ફાઇનલી મંદિરે તો પહોંચી ગયા. આખા પર્વે રાબઝેબ થઈ ગયા. મને પરસેવો તો વૈરો પણ હું આમ કરતી જાઉં. અમારે જઈએ નીકળીએ ને ત્યાં એક વસ્તુ આમ ભૂલી જ જાય, બે જણા રૂમાલ લેતા ભૂલી જાય. આ ચૂંદડી બીને ચૂંદડી હાચવી ન પડે તે મેં વળી ચૂંદડી હાલીને જવું હોય ને એટલે ચૂંદડી હાચવીને થાકી જાય. કેવાક થાય કા? થાકો નથી પણ ગરમી બહુ થાય. જરાય વરસાદ નથી, બફારો એકદમ છે. જરાક એક બે ઝાપટા થયા, 8:30 હજી તો થયા, 8:45 5 મિનિટની વાત છે. ઘડિયાળે હામી જ છે. પણ ગરમી છે ને, ગરમી કંટાળો લેવડાવે છે. પરસેવો રેબઝેબ થઈ જાય અને થાકી જઈએ. આમ ન થાકીએ પણ ગરમીથી તો કંટાળો લેવડાવે છે. શાંતિથી 10 મિનિટ બેસી લઈએ અહીંયા, પછી ઘર ભેગા થઈએ. બા ઘરે એકલા છે, માથે લોક કરીને આવ્યા છે. ઉઠીને વિચારશે, એને તો શનિ રવિની તો એને ખબર જ નથી. મને ખબર છે કે આ શનિવાર છે રવિવાર છે. એને તેમ કે જ્યોતિ નોકરીએ ગઈ છે પણ તમારે રિક્ષા ઘેરે જોઈ જાય ને, એટલે કહે કે જુડો રિક્ષા મૂકીને ક્યાં ગયો. એટલે હવે આ છે ને બહારનું રટણ ચાલુ છે. એ અજા આપણે છે ને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીની કોઈ પણ પ્રાર્થના કરીએ, આરાધના કરીએ, અથવા તો આપણા અધૂરા કોઈ પણ એવા કાર્ય હોય અને એ માતાજીના શરણની અંદર સોંપી દઈએ એટલે 100% આપણા કાર્ય જે છે એ પૂર્ણ થાય. અમને બે જણાને તો અમારા માતાજી કુળદેવી ઉપર અટલ શ્રદ્ધા. એટલે નાની એવી મુસીબત કે કાંઈ પણ આપણે એમ લાગે કે સંકટ છે ને કોઈ ઉગરવાનો આપણો રસ્તો નથી, કોઈ રસ્તો દેખાતો નથી, તો એ સાક્ષાત માં જે છે ને હજરા-હજૂર થઈ અને એમાંથી આપણા દરેક રસ્તાઓને પાર પાડી દઈએ. અશક્ય લાગતા કામને માતાજી પલવારમાં શક્ય બનાવી દે. બસ આપણે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. એવું કહે ને કે શ્રદ્ધા હોય ને તો ચીથરા તણા ઢીંગલા ધ્રુજે, અને અંધશ્રદ્ધા હોય તો તમે ગમે એટલું દાન પૂન કરો કે ગમે એટલા જાત્રાયું કરો કે ગમે એ કરો તો તમારી સફળ ના થાય. એક સરસ મજાનું છે કે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી. અમારી તો ઉમરાવાળી તો રાજી જ છે અમારાથી. આજે બાનું કહ્યું કે બાઈએ સવારના પોરમાં શું કર્યું હતું રાતે? જો રાતે 2:30 વાગે નાવા વયા ગયા. હા, પછી નાઈને પછી કે મને કે રૂમાલ ક્યાં છે એને, અને પછી લાઇટ વહી ગઈ. લાઇટ નહોતી આખી રાત. છે 2-2:30 વાગ્યાની લાઇટ ગઈ હતી. મને હમણાં તબિયત સારી નથી ને તો મેં આજે એમ કીધું કે તમે થોડુંક બાનું અહીં ધ્યાન રાખો થોડીક વાર, તો હું ઉપર જ સૂઈ જાઉં. 2 દિવસ થયા મારી તબિયત જરાય સારી નથી. નીંદર ન થાય ને આખું શરીર દુખે ને તાવ ને જેવું હતું, તો હું ઉપર સૂતી હતી. રાત્રે આને નીંદર ઉઠાડાઈ છે કે ખબર નહીં, લાઇટ ગઈ છે તો છી લઈ ગઈ બાને તો એ ઇન્દ્રિયો તો ખરાબ છે બિચારાઓને. આખા બંબોર ભરાઈ રહ્યા, ચાદર, કપડાં, આખું ઘર. રાતના અમે 2:30 વાગ્યાના 2 જણા સાફ બધું કર્યું. 4-4:30 સુધી બધું સાફ કર્યું. બાને નવડાવ્યા ધોવડાવ્યા, નાસ્તો પાણી કરાવ્યો તો 5:30 થયા. પછી ફ્રેશ નાહી ધોઈને એમાં ભગવાનના દર્શન કરવા ગયા અને હું ફ્રેશ થઈને બસ અમે મંદિરે અહીંયા માતાજીએ નીકળ્યા. એટલે પહેલાં ઉમરાવાળીને રાજી કરી લીધી, પછી અમે આવ્યા માતાજીના શરણે. હવે આવ્યા ડુંગરાવાળી પાસે. એટલે અમારે તો ઉમરાવાળી એ રાજી અને ડુંગરાવાળી એ રાજી. એટલે કાંઈ માતાજી હજરા-હજૂર છે. દરેક કાર્ય જે છે ને એ અમારા પૂર્ણ કરે છે. અને ધાર્યું ન હોય ને, માણસે અમારા હાથ મૂકી દીધા. માણસ મૂકી દે હાથ કે આ યુગની અંદર છે ને પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસા હોય તો તમે બધુંય છો, પૈસા હોય તો તમે કાંઈ નથી. પણ ભગવાન પાસે આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી માતાજી પાસે. એટલે અમે તો માને શરણમાં સ્થાન લઈ લીધું. બસ અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ. ભગવાનની બધી, માતાજીની ભગવાનની બધી કૃપા થઈ ગઈ. મારા દ્વારકાધીશની અને મારી મા કુળદેવીની. ઘોડીઓ છે, મારો ઘરવાળો સીધો સાધો છે. બાયું છે ને, બાયું બધાને એમ હોય કે બેન બહુ હોશિયાર છે, બેન તૈયાર છે, બેન આમ છે. એક જણું 2 સરખા થઈ જાય તો સંતાનોની પરવરિશ, સંતાનોને ભણાવવા ગણાવવા, આગળ સમાજની અંદર કઈ રીતે રહેવું, સ્થાન કઈ રીતે આપવું, આ બધું જે છે એ વેરવિખેર થઈ જાય. એટલે એક તો હોશિયાર જોઈએ ને. તમને વાંધો નથી ને, હું હોશિયાર છું, તમને બધા કહે કે મને તો પાર પાડી લીધો મારો તો સંસાર. હું તો ખુશ છે. 2 સંતાન છે, બાઈ આવી હોશિયાર મળી. બીજું મારે શું જોઈએ? સવારે કુળદેવીને દીવાબત્તી કરીને નીકળી જાઓ, સાંજે મારી રીતે ધંધો કરીને વહી આવું. બસ એક કોઈ પણ સંકટ આવે ત્યારે એક માતાજી પાસે દુઆ કરી કે હાલીને તારી પાસે આવશું.
અમારો પાર પાડશે બધું એમ અમારું જેમ પાર પાડે એમ આખા જગતની માં આદિદેવી માં ચામુંડા જે છે ને એ તો આદિદેવીનું રૂપ છે. આપણે તમે આદ્ય શક્તિની આરતી સાંભળી હોય ને તો એની અંદર એક કડી છે કે 14 રૂપ ચંડી ચામુંડા ભાવ ભક્તિ આપો ચતુરાઈ આપો. માં ભક્તિ આપે ચતુરાઈ આપે. ચંડ અને મુંડ જે છે એ રાક્ષસ હતા. આ રાક્ષસનો વધ માએ 14માં નોરતે કર્યો હતો અને પ્રજાને એના જંજાળમાંથી મુક્ત કરાવ્યા હતા. રંજાળમાંથી ઋષિમુનિઓને મુક્ત કરાવ્યા હતા. તો આપણે માના શરણ સ્વીકારી લઈએ તો બળ આપે, બુદ્ધિ આપે, ચતુરાઈ આપે, શક્તિ આપે અને હંમેશાને માટે એના ચરણમાં તમને સ્થાન આપે. બસ તમારું મન જે છે ને શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ ને પૂર્ણ અટલ વિશ્વાસ હોવો જોઈએ કે ના આપણે એના ઉપર સોંપી દીધું, બસ હવે શાંતિથી સૂઈ જાઓ, હવે આપણી ચિંતા છે એ માની ચિંતા છે એટલે આપણું કાર્ય પૂર્ણ થઈ જાય. અમારો તો 31 વર્ષનો 2 જણાનો ઘર સંસાર છે, આમને આમ પાર પડ્યો જાય છે. 5 કિલો લઈને 5 કિલો ખાતા હતા તોય કાંઈ ચિંતા નહોતી અને અટાણે ભગવાને થોડા ખારા દી આપ્યા છે તોય માતાજીની મહેરબાની. આપણું કાંઈ નથી, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે વયા જવાના છે. દેહે તો એ અભિમાન નથી ને નો દે તો એ માતાજીની મરજી. આપણા નસીબમાંથી વધારે નસીબથી કંઈ આપણે વધારે પ્રાપ્ત થવાનું જ નથી. છતાં ઈશ્વર છે ને માતાજી આપણી હેસિયતથી આપણે વધારે જ આપે છે, છતાંય આપણે સંતોષ નથી એટલે ભિખારીની જેમ માગે જ રાખીએ. માતાજી પાસે માગવું ને ત્યારે બુદ્ધિ માગવી અને એનો ઉપકાર માનવો કે તારે કારણે અમે ચાલી શકીએ ને અમે અમારા ભરણ પોષણ કરી લઈએ ને સંતાનની અમારી વાડી લીલી રહીએ. બસ વાડી લીલી રાખજો માતાજી, બધાયની વાડી લીલી રાખજો. હાલો આવજો બધાય. સીતારામ. એવડું બગા હું ખાઈ જવું તો કોણ દેખાય? કોણ છે? એ આ તો હું લાખી આઈ. કોણ દેખાય? લાખી આઈ. રમતું કરે એની બાજુમાં બેસીએ ને તો રમતું ચાલુ થઈ જાય બાની. સીતારામ. સીતારામ. રાધે શ્યામ. ગોકુલ ગામ. રામ લક્ષ્મણ જાનકી. હા કચરા ઉડ્યા રામ લક્ષ્મણ જાનકી. કોથળી ઉડીને પવનની આવે છે આમ જાય. આમ જાય પવન હોય એમ જાય. પવન એકદમ છે ને અંદરથી એકદમ બફારો છે. વરસાદનું નામ નથી. આજે લગભગ 10 કે હવે કાલ 11 હશે, કાલ હોય કે પરમ દિવસ 11 જોવું પડશે. સીતારામ. 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 શું છે? શું છે? ગરમી બહુ થાય ગરમી. ગરમી બહુ થાય જો ગરમી થાય. બાયણે બેહવું, માખીઓ કડાવવી. આ તો માખીઓ નથી, ઓછી છે. ફિનાઇલ છે હમણાં 2 દિવસ થયા છે ને બધે બારોબારે ફિનાઇલના પોતા મારું છે ઓટલે ને બધે. પણ આ કૂતરા ને ગાયું હોય એટલે થોડીક માખીઓ તો એમ થાય. તડકો 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 એકદમ તડકો અને બફારો એકદમ બહુ બફારો છે, એકદમ બફારો છે. ગરમી એની થાય છે રહેવાતું નથી. આમ 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 અંદરથી આમ આગ ન નીકળતી હોય. અત્યારે ચોમાસામાં આટલી ગરમી હોય જ નહીં, સમશીતોષના વાતાવરણ હોય. પણ આ વખતે માખીયું વાહ આ તો હોય ને માખીયું તા વાહામાં હોય. માખીયું ખંજવાય એમ ન ખંજવારું ને એની બાજુમાં બેસીએ એટલે આ કામ તો એને ચાલુ જ રાખવાનું. ઘહણ પુહણની તો કચરા જાય ઉડી ઉડીને કોથળી ચવામાં ઉડે. પવન જે દિશામાં પવન હોય ને જાય કોથળી. એનું ધ્યાન છે ને બાનું બહુ ચંચળ છે. કચરામાં તો બહુ જ જાય. એ કચરા હોય, કોઈ માણસ આ બાજુ કચરા નાખતા હોય. ભલે રહી એ વહી ચાહે ઉડીને, આપણે નથી ગંધારી બોલાવી. આફેડી વહી ચાહે. હા આફેડી વહી ચાહે. આમાં જોવો કોણ દેખાય? આમાં જોવો. હા રાખ્યા. હા જોતી.
છે રોડ ઉપર કોક ને કોક નીકળતા હોય એટલે જોઈએ રાખે એને કોણ દેખાય છે કોણ નહીં. સીતારામ સીતારામ હરિનું નામ 1000 વાર બોલો. કયો માખ્યો માખ્યો આજબાને બોલવું જ નથી. હાલો પછી બોલશે ત્યારે વાત કરીશ. સીતારામ. સંસ્કૃતની અંદર સુંદર મજાની એક સુભાષિત એક પંક્તિ આપેલી છે જે આપણને જીવનની અંદર સુંદર મજાનો બોધપાઠ કરાવે છે. મિત્રો, સંસ્કૃત એ એવો વિષય છે, એવી ભાષા છે કે દેવોની ભાષા છે અને એની અંદર લખાયેલી સૂક્તિઓ આપણને જીવન જીવતા શીખવે છે. ઘણા બધા મને પૂછે છે કે બેન તમારા સુવિચારો સરસ હોય, તમારા વિચાર સરસ હોય અથવા તો તમારી વાત સરસ હોય, એની પાછળનું બીજું કાંઈ જ કારણ નથી. હું સંસ્કૃતની શિક્ષક છું અને પુરાણોની અંદર હું ભણેલી છું. વેદો, ગીતા, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, પછી 18 પુરાણોમાંના ઘણા બધા પુરાણો જે છે એની સાથે સાથે 1-2 ઉપનિષદોની વાતો, તો ક્યાંક ને ક્યાંક જે છે એ આમનું મેં વાંચન કરેલું હોય સંસ્કૃતની અંદર અને સંસ્કૃત ભાષા જે છે એ મને આવડે છે. હું સમજું છું એને. ઘણા વર્ષથી 20 વર્ષથી હું શાળાની અંદર ભણાવું છું. એટલે આવી સૂક્તિઓ જે છે અને આનું પઠન છે હું તમારી સામે કરતી હોય છું, તો બીજું કાંઈ જ કારણ નથી. હું કોઈ મહાન વ્યક્તિ નથી અને ઉપરથી બધું શીખીને આવી નથી. આ જ પૃથ્વી પર રહી અને મેં જ્ઞાન અર્જિત કર્યું છે અને તમારી સમક્ષ હું ક્યારેક ક્યારેક એને આપતી હોય છું. તો એક પંક્તિ મને બહુ ગમે છે કે જે આપણે જનજીવનની અંદર જાણ્યા જેવી છે. એ પંક્તિ એ છે કે તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાય મસ્તકે ચ ઋષિકસ્ય વિષમ પૃચ્છે દુર્જનસ્ય સર્વાંગે. હવે તમે સામાન્ય રીતે આને વિચારો તો તમને સમજ નહીં પડે, પરંતુ આપણે જો આને ગુજરાતીની અંદર સમજીએ એટલે આપણને ખબર પડે કે તક્ષક નામનો જે ઝેરીમાં ઝેરી નાગ છે એ સૌથી ઝેરી પૃથ્વી પરનો નાગ ગણાય છે. એ નાગનું વિષ જે છે, ઝેર એના દાંતમાં જ હોય છે. બાકી આખો નાગ જે છે એ ઝેર રહિત હોય છે. તમે પૂંછડાને સ્પર્શ કરો કે ગમે તે જગ્યાએ સ્પર્શ કરો કે એ તમને સ્પર્શ કરે, એની અસર તમને થતી નથી, ઝેર ચડતું નથી. મસ્તિકાય મસ્તકે ચ, માખીનું ઝેર એના માથામાં હોય છે. માખી જે છે એ આખી ઝેર રહિત છે, પરંતુ એનું મસ્તક છે નાનકડું અમથું છે એ તમે જુઓ વિશીલું હોય છે, કાળું હોય છે, એટલે એનું ઝેર એના માથામાં હોય છે. વૃષિકાય પૃચ્છે, વૃષિક એટલે વીછી, વીછીનું ઝેર એના પૂંછડામાં હોય છે. વીછી જે છે એ મુખથી નથી કરડતો, આપણે પૂંછડું મારે છે અને પૂંછડું મારવાથી એના પૂંછડાની અંદર રહેલું ઝેર જે છે એ આપણા શરીરને સ્પર્શ કરે છે અને ઝેર ચડે છે. આ બધા જે છે એના એક અંગોની અંદર ઝેર છે. છેલ્લી પંક્તિ સરસ મજાની કીધી કે દુર્જનસ્ય સર્વાંગે, સર્વાંગે એટલે આખા અંગમાં, દુર્જનના આખા અંગમાં ઝેર હોય છે. દુર્જન માણસ જો આપણને કરડે તો કોઈ પણ માણસ જે છે એ દુર્જનનું કરડેલું પાછું ઊભું થતું નથી. સુંદર મજાનો આ વિચાર આપણને જીવનની અંદર ઘણું બધું કહી જાય છે કે સામાન્ય રીતે આ 3 જે છે એને તમે હેરાન પરેશાન કરો અથવા તો એને આપણું મૃત્યુ થયું નિર્ધારિત થયું હોય તો જ આપણે સાપ દંશ આપે, અન્યથા એના મુખ પર 1.25 મણનું તાળું મારેલું હોય છે. માખી જલ્દી થઈ અને આપણા મોતને ઉતારતી નથી અથવા તો આપણે મૃત્યુ પામતા નથી, પરંતુ દુર્જન માણસ એવો છે કે તમે એને મસ્તક તમારું કાપીને આપી દો, તમે એનું ગમે એટલું ભલું કરો, ભલાઈ કરો, એનું સારું કરો, છતાં પણ આ માણસ જે છે એનું કરડવાનું છોડતો નથી. આપણે ગુજરાતીની અંદર કહેવત છે ને કે સાપને તમે દૂધ પીવડાવો ને તો એ ઓકે તો ઝેર જ. એમ દુર્જન માણસનું તમે ગમે એટલું ભલું કરો, ગમે એટલું રાખો, તમે તમારી સજ્જનતાને જરા પણ ના છોડો, પરંતુ દુર્જન છે એ ક્યારેય સજ્જન બનતો નથી. અને આપણા જીવનની અંદર ઘણા બધા દુર્જન માણસો, આપણે પણ દુર્જન હોઈ શકીએ, તો આપણે પણ વિચાર્યા જેવું છે કે આપણે આવું કરવાની જરૂર નથી. દુર્જનનો કરડેલો માણસ જીવનની અંદર ક્યારેય બેઠો થતો નથી અને આવા દુર્જન માણસો જે છે આપણા જીવન સાથે ઘણી વખત જોડાયેલા હોય છે અને જો આપણે એના સકંજાની અંદર આવીએ તો આપણા જીવન જે છે એ તહસમહસ થઈ જાય છે અને જીવનની પથારી ફરી જાય છે. આનું કરડેલું ક્યારેય બેઠું થતું નથી. જો તમને પણ
મારો આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.